છે ને તમને બધાને છે ને કઈક શું કે અગત્યનું જ્ઞાન દેવા માંગે છે, બરોબર? તો નવો પુલ બન્યો તો ત્યારે આપણા હજી કલેક્ટર સાહેબ છે એમને આવેદન આપ્યું હતું કે ભાઈ તમે પુલની ઉપર ક્યાંય પિચકારી ના મારો, પણ પબ્લિકે આ વસ્તુને ઊંધું એક્સેપ્ટ કર્યું અને બધી ઠેકાણે પિચકારી તમને જોવા મળશે. આ આપણી પ્રોપર્ટી છે અને સાચવવી જવાબદારી આપણી જામનગરની જનતાની છે, તો પણ તમે આમ કેમ કરો છો યાર? રામ રામ બધાને, સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ લોગ આપણે છે ને વિડીયો ચાલુ કર્યો બપોરે 1:30 વાગે અને આજે છે રવિવાર, એટલે શું કે બપોર પહેલા આપણું છે ને કામકાજ ચાલુ હતું, થોડુંક ઓફિસનું કામ હતું એટલે આપણે એ કામ પતાવ્યું અને વિડીયો ચાલુ કર્યો નહોતો. સવારે ડાયરેક્ટ ઉઠીને ભાઈ ગયા હતા, બરાબર. અને આજે તો છે ને 2-3 શૂટ કરવાના છે આપણે, વિડીયો શૂટ, બરાબર. 2-3 જણાને મળવાનું છે, પ્રમોશનનું ને એવું બધું છે, કાંઈક પણ શૂટ બૂટ. તો આપણે છે ને પેલા જે આયા ગરમ પાણી મેકી દીધું છે, બરાબર. અને મમ્મી છે ને બહાર બીજું કઈ કામ કરે છે, એટલે આપણે જે આવ્યા તો ઓફિસે ફટાફટ પેલા ગરમ પાણી મેક્યું, હાલો હવે વિડીયો ચાલુ કરી, કેમ કે ભાગાદોડીમાં નતું ને એટલે વિડીયો બનાવવાની મજા નહીં આવે, બરાબર. એટલે નિરાતે બનાવશે. એટલે અત્યારે ચાલુ કર્યો તો હવે ગારે આપણું શું કે એટલે હવે આપણું પાણી ગરમ થઈ જાય અને પછી આપણે જઈ નાવા. ભાઈ લોગ આપણે છે ને નાહી ધોઈ અને છે ને બેસી ગયા હતા જમવા, અને જમવામાં છે છોલી, છાશ, રોટલી, અને મારા મમ્મીએ જમવા બેઠા અને અમે છે ને વ્લોગ ચાલુ છે. ટાઈમ થોડો વધારે થઈ ગયો, 2:30 વાગી ગયા, બરાબર. તો ફટાફટ જમી લઈને ચિરાગને પછી ફોન કરશે ને પછી બધા નીકળશું. તો હવે છે ને ડાયરેક્ટ જમી અને નાહી ધોઈ તૈયાર થઈને ડાયરેક્ટ તમને મળી પછી લોક આપણે છે ને થઈ ગયા છીએ રેડી, બરાબર. અને છે ને આપણે સવારે પહેર્યા હતા ને એ જ કપડાં છે ને પાછા પહેરી લીધા, કેમ કે સવારે છે ને કપડાં આપણે ધોયેલા જ પહેર્યા હતા, એટલે શું કે મેલા બેલા એટલા બધા થયા ન હોય, એટલે નાહી ધોઈને પાછા આપણે છે ને એ જ પહેરી લીધા. અને માથે છે ને એક આ સ્વેટર પહેરી લીધું હુડી, બરાબર. અને નીચે વ્હાઈટ શૂઝ. અને મારા મમ્મીનું ખાવાનું તો હજી હાલે જ છે જો, તો કઈ વાંધો નહીં, બરોબર ને. હવે આપણે જ અહીં શૂટિંગ કરવા ચિરાગને ફોન કરી દીધો, એ છે ને હરિભાઈની હોટલ ઉભો છે, એટલે હવે આપણે હરિભાઈની હોટલ ઉભા રહે. આપણે છે ને પોગી ગયા હતા હરિભાઈની હોટલ, અને આપણી સાયકલ રાખી દીધી. અને ચિરાગ છે ને આજ ખેલા અમે નથી આવ્યો, તો હવે આપણે બેસું અમે થોડીક વાર અને એની રાહ જોશી, એ આવશે એટલે પછી આપણે ચિરાગ ને બે જાશું અને નમી ડાયરેક્ટ તળાવની પારે આવશે. ભાઈ લોગ આપણો ચિરાગ ભાઈ છે ને આવી ગયો છે, બરોબર, સખારામ લઈને. ભાઈ ચિરાગ મેચિંગ બેકી પણ થોડો કલર ડિફરન્ટ છે ને પેન્ટ ડિફરન્ટ છે, મટીરીયલ ડિફરન્ટ છે. હા, તારું શું છે? તારું જીન્સ જેવું છે અને મારું ઓલું છે કોડરે. શું કહેવાય? કોટરેટ ની કોડરેટ જ બોલું ટોપા. કોડરેટ ની ખાલી કોડરે. હાલો ચિરાગ કે કોડરેટ, બસ કોડરેટ કે કોડરેટ ઈ હોય. તો હવે હું ને ચિરાગ જઈ છી તળાવની પારે, બરોબર. અને થોડુંક છે ને ગળું જરાક સમજી જાવ, બરોબર. આ નમીર આવી ગયો કે નહીં ભાઈ? હા, ઈ મેને કીધું 5 મિનિટ પછી નીકળી, મેં બોલો જમવા બેઠો છે. હા, 5 મિનિટ પછી તું નીકળી જા, હું નીકળું કે હા ઈ છે. કાંઈ વાંધો નહીં. હાલો તો નમીર અહીંયા પોગતો હોય છે, રસ્તામાં છે, બરોબર. તો હું ચિરાગ જઈને બેસી અહીંયા અને વાતચીત કરશું, વિડીયો જોશું આજને હું બનાવવાના નહીં. આપણે લોકો આવી ગયા હતા ના, પેલા તો હું તમને કહું, નમીર આવી ગયો તો આપણો ભાઈબંધ, અને આપણા ભાઈબંધ શું કે SK ભાઈ, બરોબર, જે જામનગરનું છે કે સોંગ બનાવ્યું છે. તો અમે લોકો છે ને કંઈક એવું મસ્તીનું મોટો બધો વિડીયો આવે છે, બરાબર. તો 3 ઇડિયટ પેજને ફોલો કરી લેજો ને, એમાં છે ને હમણાં થોડાક દિવસમાં આવી જશે. શું નથી આવતું ના બોલો શું કે તારા કેમેરાના અંદર ઝાંખ આવે છે મિત્રો? 1 મિનિટ ઉપાડી. આ તો કઈક એવું જામનગરનું સોંગ છે, બરોબર, કે જે અમારા લોકો શું કે એવું કન્ટેન્ટ ટાઈપ છે ને અમે શૂટ કરવાના છીએ, બરાબર. તો અમે પેલી જગ્યાએ આવી ગયા છે બાલાનમાં ને, અને બીજી 2-3 જગ્યાએ શું કે જવાનું છે, અલગ અલગ લોકેશન ને એવી રીતના શું કે લેવાનું, બરાબર. અને SK મ્યુઝિક વાળો ભાઈ આવી ગયો, તે જામનગરનું સોંગ છે ને બનાવ્યું છે ને, બરાબર. અને એમાં છે ને કંઈક રીલ શૂટ કરવાની છે. તો હવે છે ને આઈને પેલા આપણે પેલો શૂટ આયા પતાવી લઈ બાલાનમાનનો, અને પછી છે ને આપણે લોકો જાય અહીંથી બીજી જગ્યાએ. તો હાલો જલ્દી અંદર. હું ને નમી રહ્યા છે ને ગપ્પા મારીએ જી. શું મારીએ આપણે? યુ આર સ્ટુપિડ મેન. બિગ બોસ ની તૈયારી કરી છે મિત્ર. અચ્છા, હા, મને નથી કહેતો પણ બિગ બોસ ની તૈયારી કરે. અને અમે જો ચિરાગ ની તૈયારી હાલે છે, શૂટિંગ ભાઈ ચિરાગભાઈ નું હાલે છે, ચિરાગભાઈ નો ટેક હાલે છે. હા ભાઈ. હા, શું આવી રહ્યું છે ભાઈ? હા, શું આવી રહ્યું છે? સેવાનું ટેક એક નોર્મલ વિડિયો આવી રહ્યો છે, જેમ આપણે બનાવતા હોય
હા. કેમ કે આપણે છે ને સપોર્ટ કરવો જરૂરી છે બધા. પછી જ્યારે આપણને સપોર્ટ જોઈએ ત્યારે બધાને સપોર્ટ કરવો જરૂરી છે. તમે પણ મને સપોર્ટ કરો બાવા હિન્દી બ્લોગમાં. એટલે નમીનું કહેવાનું એમ થાય છે કે સપોર્ટ છે ને કરતા રહેવાનું બધાને, અને જ્યારે આપણો ટાઈમ આવે ને ત્યારે આપણી લોકો આપણે નહીં સપોર્ટ કરે, બરાબર? તો એકબીજાને સપોર્ટ કરતું રહેવાનું અને લાઈફમાં આગળ વધતું રહેવાનું. હા. This is a life is short. Enjoy every day, every moment and every વાવ, હેવ અ નાઇસ ડે, હેવ અ ગ્લોરિયસ ડે. have a enjoy. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે છે ને જોઈએ આપણે આ ભાઈનું શું કે શૂટ બૂટ ની, બરોબર? એના પછી છે ને અમારું નમીનું છે પણ બીજી જગ્યાએ, આ જગ્યાએ નહીં, હે ને? તો કઈ વાંધો ને, હાલો હવે પતાવી લઈ. ભાઈ લોગ આપણે આવી ગયા ત્યાં બીજા લોકેશને, બરોબર? જે જામનગર નું શું કે મોટો બધો ઓવર શું કે ફ્લાયઓવર બીચ બન્યો છે, બરાબર? આ ચિરાગ ને નમીર ને એ લોકો તો આવી ગયા છે, પણ હું પહેલી વાર આવ્યો છું. તો હવે આપણે શું કે આને એક્સપ્લોર કરશું, અને અહીંયા બે ત્રણ ટેક લેવાના, શૂટ કરવાના છે, અને બધા લોકો શું કે ફોટો શૂટ ને બધું કરવા આવ્યા છે. આવી રીતના કઈક નીચેનો અને નમીર ને ઓલા એસકે ભાઈ જાય છે આગળ, કઈ શૂટ બરોબર? આવી રીતના કઈક છે આવું બધું અંદર જુઓ. અંદર બહુ મસ્ત બનાવ્યું છે. હાલો તું ગાડી હલાવ ને રમેશ અને હવે છે ને અમે લોકો અહીંયા જરાક જગ્યા બગ્યા ગોતશું એવી સારી એવી લોકેશન કે જ્યાં બેકગ્રાઉન્ડમાં શું કે જરાક શૂટ થાય મસ્તી. અને હવે તમને મસ્તીનું દેખાડું જોઈએ અંદર. આવી જશે. તો મિત્રો અમે લોકો શૂટ કરતા હતા ને, અમે છે ને એક વસ્તુ દેખાણી, આમ જો. હું તમે કહો ને એક ટેક ઉભો રહીને કારણ કે હા, તમે જ વિચાર કર્યો કે આવા બ્રિજ ઉપર એક તો ઢારીઓ, બરોબર? અને એમાં શું કે રિક્ષા આખી માણા ભલેલી રિક્ષાને ધક્કો મારીને આવું, બરાબર? એ કેવું ભાગ્ય ઓળું શું કે યોગ્ય લાગે? યોગ્ય જો કરમની ઘટના ગમે ત્યારે પડી શકે છે. તમે જે હાલમાં હોય હાલમાં જીવવું પડે. આવો જ ધ્યાન લેવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઇબ. હા, તો થેન્ક યુ આપણે મિત્રો. નમીર છે ને તમને બધાને છે ને કઈક શું કે અગત્યનું જ્ઞાન દેવા માંગે છે, બરોબર? તો તમે છે ને થોડીક વાર નમીરને માણો. તો મિત્રો જો મારું કહેવાનું એટલું જ છે કે નવો પુલ બન્યો હતો ત્યારે આપણા હજી કલેક્ટર સાહેબ છે એમને આવેદન આપ્યું હતું કે ભાઈ તમે પુલની ઉપર ક્યાંય પિચકારી ના મારો. પણ પબ્લિકે આ વસ્તુને ઊંધું એક્સેપ્ટ કર્યું અને બધી ઠેકાણે પિચકારી તમને જોવા મળશે. આ આપણી પ્રોપર્ટી છે અને સાચવવી જવાબદારી આપણી જામનગરની જનતાની છે. તો પણ તમે આમ કેમ કરો છો યાર? ના કરો, જો આ બધું ખરાબ કરી જોઈ શકો છો તમે બધા ખૂણા ખાચકા, બરોબર? આ તો હવે છે ને નમીને જો તમે માનતા હોય કઈ, બરોબર, તો નમીની વાત માનજો, અને છે ને ક્યાંય થૂકતા બુકતા નહીં, અને જ્યાં તમને કચરો દેખે ને ત્યાંથી ઉપાડીને ડસ્ટબિનમાં નાખજો. આટલું કરજો. સ્વચ્છ ભારત અને નમીરનું ભારત, સોરી બધાયનું ભારત, આપણું ભારત. તો ભાઈ લોગ અમે લોકો એને શૂટ બૂટ છે ને બહુ ખતરનાક એવું પતાવી લીધું છે, બરોબર? તળાવની પારની અંદર. અને હવે હું ને એસકે ભાઈ છે ને નીકળી ગયા છીએ. હવે છે ને આપણું 3 ઇડિયટ નું પ્રમોશન આવ્યું હતું, બરાબર? એનું શૂટ કરવા નીકળી ગયા છીએ. અને આગળ નમીર ને ચિરાગ ને છે ને એ બે હેલા ગયા છે વેલા. અને હવે અમે એસકે ભાઈ પોતાની ગાડીમાં જઈએ છીએ. અને શું અંધારું આવે છે એટલે તમને કઈ વધારે એવું સારું એવું કઈ દેખાશે નહીં, બરોબર? તો ડાયરેક્ટ છે ને આપણે જઈને લોકેશન જઈ પાસે ત્યાં જ મળીએ. મિત્રો અમે લોકો છે ને ભોગી ગયા હતા જ્યાં જગ્યાએ લોકેશન શું કે પ્રમોશન કરવાનું એ. અને નમીર અને એસકે ભાઈ અમે લોકો આયા બેઠા છે, અને ચિરાગ છે ને અમે શૂટ લઈએ છે, અમુક સિનેમેટિક શૂટ લેવાના છે. અને મેં છે ને મારા ફોનમાં સ્ક્રિપ્ટ લખી લીધી કે જે આપણે પ્રમોશન કરવાનું છે, બરોબર? તો ચિરાગ હજી શૂટ લઈ લઈને 2-3 વસ્તુ પૂછી લે, અને પછી છે ને આપણે આપણું પ્રમોશનનું કામકાજ ચાલુ કરીએ, બરોબર? નમીર તારે શું કહેવાનું થાય છે? કઈ ભૂખ લાગી બીજા આવે તો ખાય. મહેનત કરી, આમ એક કોની ખાવા પીવું. આમ તમારી રીતે જોતા રહ્યો, અમે ખાતા રહે. બરોબર, કઈ વાંધો નહીં. અને એસકે ભાઈ કઈક એડિટ નું ચાલુ કરું. આપણી જે રીલ બની એડિટ કરવાનું. તો મિત્રો છે ને શૂટિંગ નું કામકાજ પતી ગયું છે, બરોબર? અને ચિરાગ છે ને ગયો છે કે ભાઈ જલ્દી આવે પીઝા ખાવા માટે અવાજ, બરોબર? એ લોકો જો વાતચીત કરે ચિરાગ, પીઝા આવી જાય ને પછી ખાવાનું. કેમ આવે પછી જ દેખાડો. હાલ આવે પછી દેખાડી, બસ કેમ ખવાય. હું તો કન્ટેન્ટ સવાલ થઈ ગયો, પછી જીવ આવે ખબર જ થાય. કેમ કે પછી એ લોકોને એમ લાગે કે કોપી મેરે, એટલે આપણે છેલ્લે આપણે બધા પીવે, બરોબર? તો ફાઇનલી અમારું છે ને શૂટ બૂટ પતી લીધું.
શૂટ પતી ગયું છે અને હવે છે ને ખાવા પીવાનો બધું ટાઈમિંગ થઈ ગયો છે બરાબર. આ બાજુ કઈક 6 સ્લાઇસ વાળો પિઝા, આ બાજુ કઈ શું કહેવાય ને ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ, બે ગાર્લિક બ્રેડ જ છે બરાબર. અને આ કઈક તારોડિયા ટાઈપ નો છે પિઝા અને આ 4 સ્લાઇસ. અને મેં છે ને અડધી પતાવી લીધી કેમ કે પછી મને રહી રહીને યાદ આવ્યું કે આપણે ટેક લેવાનું તો ભૂલાઈ ગયું બરાબર. તો હવે છે ને બધા ધીરે ચારે ખાઈ લઈ અને આ બાજુ કોલ્ડ ડ્રિંક છે પડી થઈ ગયો તાર. આને મિત્રો સોસ કહેવાય ને આ એક છે વેપ ને એના અંદર આપણે સોસ નાખાય આમ ને પછી આમ કરીને ખવાય બરોબર. જોયું આવી રીતના ખવાય એમ શીખજો નમીરમાંથી કઈક તો કઈ વાંધો ના આવે છે ને ખાઈ લઈએ આપણે બરોબર ને કાયાથી છે ને પૂરું થઈ જાય આપણે શૂટ કરતા ના રહીશું. વાંધો તું ચાલુ રાખ વાંધો નહીં. અમે લોકો શૂટ બૂટ પતાવીને છે ને તળાવની પાર આવી ગયા હતા અને હવે નમીરને જવાનું છે ઘરે. મળસી નદીઓને કિનારે ગમે ત્યારે ફોન વાગી હાલો હું નીકળું. તો કઈ વાંધો નહીં, ડાયલોગ અડધો છે બરોબર અને અડધો એને નથી ખબર એટલે. હાલો તો હવે અમે છે ને અહીંથી લેશું ચિરાગ ને બાય બાય કહી દઉં. ચિરાગ બાય બાય. બાય અને એસ કે ભાઈ લેટ્સ ગો બાય બાય. લચકો અને તમારો આલિયા પચકો એટલે મીન્સ કે એનું બેગ બરોબર. તો હવે છે ને જરાક 2-3 મિનિટ વાતચીત કરી લઈ, વસ્તુ એકબીજાની શું કે લઈ લઈ અને પછી છે ને આપણે તમને ડાયરેક્ટ ઘરે જઈને છે ને પહોંચી ગયા હતા ઘરે બરોબર. અને હવે છે ને આપણે હાથ પગ ધોઈ લેશું અને છે ને થોડા કપડાં ચેન્જ કરી નાખશું. એટલે કે આપણા ઘરના કપડાં બીજા પહેરી લેશું જે બધા શું કહેવાય હલકા હલકા હોય નહીં બરાબર. અને મમ્મીને ઓલી બાજુ બધા ખાવા પીવાની પ્રોસિજર કરે પણ આપણે નથી ખાવાનું કેમ કે આપણે છે ને બીજા ખાઈ ખાઈને શું કે ધરાઈ ગયા એટલે હવે આપણે ભૂખ નથી. તો કઈ વાંધો ને હવે આપણે છે ને વિડીયોને છે ને અહીંયા પૂરો કરી બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને વિડીયોને છે ને લાઈક કોમેન્ટ શેર અને છે ને બધુંય કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. તો બાય બાય એન્ડ ગુડ નાઇટ.